ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર ટેટ 1 વિદ્યા સહાયકોનો જમાવડો છે। પરિણામ બાદ શિક્ષણ વિભાગે મેરિટ લિસ્ટ જાહેર ન કરતા રજૂઆત કરવામાં આવી। 11,000 જગ્યા માટે 10,000થી વધુ લોકોએ પરીક્ષા આપી હતી। 4 મહિના વીત્યા છતાં પણ મેરિટ લિસ્ટ જાહેર ન થતા વિદ્યા સહાયકો નારાજ થયા છે। વહેલી તકે મેરિટ લિસ્ટ જાહેર કરવા વિદ્યા સહાયકોએ માંગ કરી છે, તો સરકાર કોર્ટ કેસનું બહાનું બતાવતી હોવાનો વિદ્યા સહાયકોનો આરોપ છે। ચોક્કસ ભરતી માટે વિદ્યા સહાયકોએ સરકાર પાસે જવાબની માંગ કરી છે। સ્પષ્ટ વાત છે કે અમે અમારી માંગ માટે અમારે લડત લડવાની થાય છે અને અમે લડત લડશું, કારણ કે અમે કોઈ ભીખ નથી માંગતા। દિને રાત મહેનત કરી છે। પરીક્ષા છે ને સાહેબ, પરીક્ષા માટે 1 મહિનો આપ્યો તો તૈયારીનો। 1 મહિનાની અંદર 45 દિવસની અંદર અહીંયા પરીક્ષા લઈ લીધી। વાંચવાનો સમય નહોતો આપ્યો। હવે તાત્કાલિકપણે જો પરીક્ષા લઈ લેવાતી હોય તો તાત્કાલિકપણે પીએમએલ જાહેર કેમ ન થાય? આનો જવાબ તમારી પાસે નથી તો તમે કોર્ટ કેસ વચ્ચે નાખી દો છો કે કોર્ટ મેટર ચાલુ છે, કોર્ટ મેટર ચાલુ છે। અરે કોર્ટ મેટર ચાલુ છે તો તમે ગવર્મેન્ટ વકીલ રાખ્યો છે, તમે અમારા વતી તમે ત્યાં પ્રેશર કરી શકો કે ભાઈ કોર્ટ મેટર તાત્કાલિકપણે પતાવો ને। 10,160 ઉમેદવારો છે એની ભરતી પ્રોસેસ આગળ કરી શકો। એવું નથી કે ન થાય। એમના પાસે બાહેંધરી પત્રક લખાવવામાં આવ્યું છે, એમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે 11,000ની ભરતીમાં અમે કોઈ હક દાવો કરી શકીશું નહીં, એવો સ્પષ્ટ ઉલ્લેખ છે। અમે બધા અમારી પાસે એની રજૂઆતો લઈને આવ્યા છીએ, અમે એની કોપી લઈને આવ્યા છીએ, તો પણ અમને વારે ઘડીએ બસ કોર્ટ મેટરનું બહાનું બતાવી અને અમને અહીંથી રવાના કરી દેવામાં આવે છે। તો આજે અમારા બધાનો મક્કમ નિર્ધાર કરીને આવ્યા છીએ કે જ્યાં સુધી અમને વેબસાઇટ ઉપર અમારું પીએમએલ રજૂ ના કરવામાં આવે અને આગળનો સ્કેડ્યુલ રજૂ નહીં કરે ત્યાં સુધી અમે અમારી માંગણી સાથે અહીંથી હટવાના નથી। બસ।